નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે સામાન્ય સભામાં આરોપો પ્રતિ આરોપો અને કલાકોના લાંબા ભાષણ બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટને સર્વાનુમતે મંજૂરી। વડોદરાની રાંક રૈયત માટે આજનો દિવસ મહત્વનો રહ્યો। વિશ્વામિત્રીને ઊંડી પહોળી કરવાનો માસ્ટર પ્લાન વિશે સભામાં રજૂ થતા આરોપ પ્રત્યારોપ વચ્ચે મળી મંજૂરી। સ્થાયીની સંકલનમાં ડોક્ટર વિજય શાહ ગેરહાજર રહ્યા। સ્થાયીના મહત્વની 4 દરખાસ્ત કરવામાં આવી। 2 વિશ્વામિત્રીને લગતી, 2 ન્યાય મંદિર અને લાલકોટના નવીનીકરણ અંગેની સ્થાયી સમિતિમાં 2 દરખાસ્ત મુલતવી રહી એવી ચર્ચા। ન્યાય મંદિર અને લાલકોટની દરખાસ્તોનો વિરોધ કરનારના ચહેરા સાંજે બેનકાબ થશે, અનેકોનો અહમ ઘવાશે। પ્રાથમિક ધોરણે વિશ્વામિત્રી નદીની અંદર વર્ષોથી અતિવૃષ્ટિ જ્યારે પણ થાય, વડોદરા શહેરમાં નહીં, ઉપરવાસમાં પણ અતિવૃષ્ટિ થાય અને પૂરની પરિસ્થિતિનું વડોદરા શહેરમાં નિર્માણ થાય અને વડોદરા શહેરના રહીશો એનો ભોગ બને, એની માટેની અત્યાર સુધીની જેટલી પણ વડોદરા શહેરે કામગીરી કરી છે એ કામ કર્યું ઉત્તમ ઉદાહરણ જ્યારે 1200 કરોડ રૂપિયાની પ્રાથમિક મંજૂરી આપી હોય તો નાની મોટી ક્ષતિ થાય તો એ ઝીણવટ ભરી મુખ્યમંત્રી કાર્યાલયની ઝીણવટ ભરી ક્ષતિ પણ ના થાય એ પ્રમાણેની એ આખા કામ પર જ્યાં નજર હોય અને કામ એક પ્રમાણે થવાનું હોય એટલે ખૂબ જ સ્પીડમાં આવનાર ચોમાસા પહેલા આ કામ પતી જવાનું હોય, એ સ્પીડની અંદર કામ થવાનું હોય તો વડોદરા શહેરના બધા જ સભાસદોએ આ કામને ખરેખર વધાવવું જોઈએ અને એની અંદર સારા સૂચનો બધા જ કોઈ જગ્યાએ કોઈ કામગીરી કરવાની અંદર સતી રહેતી હોય તો એની અંદર સુધારો થાય અને આ કામ વડોદરા શહેરના નાગરિકોને સુખાકારીની અંદર પરિવર્તન થાય એ પ્રમાણેની કામગીરીના સૂચનો થાય એ માટે આ સભાની અંદર જ્યારે વિશ્વામિત્રીનું પ્રેઝન્ટેશન થયું હોય તો ફરી એકવાર શહેરને આ કામ કરવા માટે અને આ કામ માટે જે તમે જ્યાંથી આવ્યા છો ત્યાંથી દરેક કામની અંદર જે ઇન્વોલ્વ થઈને કામ કરો છો એ કામને ખરેખર ગ્રુપ બાબતો વડોદરા શહેરની અંદર એવું લાગે છે કે આ કામ ખરેખર જે પ્રમાણે હાથ પર લેવામાં આવ્યું છે એ પ્રમાણેનું રિઝલ્ટ મળવાનું અને એ પ્રમાણેની કામગીરી થવાની તો આ જે કામ કર્યું છે એ બદલ હું ખૂબ અભિનંદન આપું છું। આપણા વોર્ડને ખૂબ અભિનંદન ફરી એકવાર આપું છું અને આ કામ તાત્કાલિક ધોરણે કરવું યોગ્ય છે અને ખૂબ જ સ્પીડમાં થાય એ પ્રમાણેની કામગીરી હાથ પર લેવાય એ પ્રમાણેની મારી વિનંતી આપું છું ને આભાર। જ્યારે વડોદરાની વાત થતી હોય તો કામ કરવા માટે તાત્કાલિક ધોરણે જ્યારે કમિશનર સાહેબે નાનામાં નાના એમની વડોદરા શહેરની કાર્યપાલિકાની અંદર નાનામાં નાની વસ્તુની કાળજી રાખી છે એવું આ રિપોર્ટની અંદર દેખાય છે। એનું જે પ્રેઝન્ટેશન છે એની અંદર વિશ્વામિત્રીના પૂરની નિયંત્રણ માટેના તમામ વિકલ્પો એમને પૂરેપૂરી ચકાસણીથી ચકાસ્યા હોય અને એનું સારામાં સારું એવી રીતે રિઝલ્ટ મળે એ પ્રમાણેની કામગીરી કરી હોય। કેન્દ્રના નિષ્ણાતો આ કામગીરીમાં લાગ્યા હોય, રાજ્ય સરકારની અંદર ઇરિગેશન ડિપાર્ટમેન્ટના ઘણા તજજ્ઞો જ્યારે ટીમની અંદર હોય એટલે રાત દિવસ એક કરીને એક રિપોર્ટ બનાવ્યો હોય એ રિપોર્ટની કામગીરી હવે પૂર્ણ થવાની હોય અને એ કામગીરી હાથ પર લેવાની આવનાર ચોમાસા પહેલા આ કામગીરી આવશ્યક છે અને એ પ્રમાણેની મશીનરીઓ કામ લાગે। હું તો એવું કહું છું કે ગુજરાતની મશીનરી પણ છે આજુબાજુના રાજ્યોની મશીનરી વડોદરા શહેરની આજુબાજુના વિસ્તારમાં લાગે એ પ્રમાણેની કામગીરી જ્યારે હાથ પર લેવાયું હોય પ્રેઝન્ટેશનની અંદર એક પણ નાની બાબત એવી નથી કે ચૂકી ગઈ હોય એવું એક પણ સજેશન મારા હિસાબે નથી રહેતું। ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જન્મ વડોદરામાં થયો હોય ત્યાર પછી આ ભૌગોલિક બધી જ પરિસ્થિતિને જાણતા હોય ભૂતકાળની અંદર નાના હતા તે વખતે પણ ધરનામો કર્યો હોય એટલે બધા જ પૂર બધાએ જોયા છે એની અંદર પણ જે આપણા મગજમાં વિચાર ના આવે એ વિચાર કમિશનર સાહેબે એમની
કરોડ રૂપિયાનું પ્રાથમિક અને પાવાગઢથી પિંગલવાડા સુધીના તમામ કેચમેન્ટ એરિયાને જ્યારે આવરી લેતા હોય અને સરકારી તંત્ર જે એરિયાની અંદર આવતું હોય, સિંચાઈ વિભાગ હોય, સરકાર હોય, અને એ સમગ્ર તંત્ર આ જ વિષય માટે કામ લાગવાનું હોય તો એને માટે હું શિક્ષકશ્રીને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. સમાજની અંદર જે જોયું વડોદરા શહેરે જોયું, પશ્ચિમ વિસ્તારની અંદર પણ આ વખતે પ્રવૃત્તિનું જોવા મળ્યું. પૂર્વ વિસ્તારની અંદર દર વર્ષે આપણે વિશ્વામિત્રીનો લેવલ ભલે નીચે હોય પણ આપણને નુકસાન કરી નથી. એટલે એ વખતની જ્યારે મુખ્યમંત્રીશ્રીએ વિઝિટ કરી, જેવું હમણાં નેતાશ્રીએ કીધું, રબારી મંત્રીશ્રીએ વિઝિટ કરી અને એમને જે સ્પીડમાં કામગીરી હાથમાં લેવાનું કોર્પોરેશનને કીધું અને આ આપની ટીમ, કમિશનર સાહેબની ટીમ અને આ બોર્ડ ત્યાં ત્યાં કાઢ્યું. જે લોકોએ પોતાના વિસ્તારની માહિતી ઇનપુટ આપતા રહ્યા અધિકારીશ્રીઓને, એક વિષય એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. કદાચ પ્રેઝન્ટેશનની અંદર બની શકે કે મોટો પાક બતાવ્યો હોય તો મારી સોસાયટી ના બતાવ્યો એવું બની શકે. પ્રેઝન્ટેશન સંપૂર્ણ 100% એક વિસ્તાર આઈડેન્ટિટી નથી કરતો, કેટલાક વિસ્તાર આઈડેન્ટિટી કરતો હોય એટલે એની અંદર આખું વિસ્તાર આવી જતું હોય. એક ધ્યાન દોરાવા જેવી વાત છે કે પૂર્વ વિસ્તારની હાઈવે કરવાનું જે કામ ચલાવી રહ્યા છે, બંને બાજુ આપણે કામ ચલાવી રહ્યા છે. ગામડાઓની અંદર પણ સર્વે થયું છે. દેશીપુરા, હનુમાનપુરા, મુરલીપુરા, શંકરપુરા, રતનપુર, એજીપુરા, ધરતીપુરા, પંચરિયાના, હડિયાળા તળાવ, બોડી તળાવ એ બધાના સર્વે પણ થયા. આખું એક રિંગ રોડ બની રહ્યું છે. આપણે રિંગ રોડ બનાવી એ રિંગ રોડ લગભગ જ્યાં ફ્લડ ઇફેક્ટેડ એરિયાની કનેક્ટિવિટી એની નજીક છે. જમીન સંપાદન પણ આપણે કર્યું. તો મારું આડિયા વિનંતી છે કે રિંગ રોડની પેરેલલ પણ આપણે એક આયોજન લઈએ. આપણે સૌ જાણીએ છીએ તેમ ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદની બદલાતી પેટર્નને લઈ અને આ વર્ષે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું જે નિર્માણ થયું અને એમાં જે પણ તકલીફો પડી, આ બધી જ સમસ્યાઓને ધ્યાને લઈ અને કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન, સાથ અને સહકાર અન્વયે એક આખી કમિટીની રચના કરવામાં આવી અને તેમના દ્વારા એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. આ રિપોર્ટ જે છે તેના પ્રેઝન્ટેશનનું આજરોજ વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે એનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું કે જેથી કરી અને વડોદરાના 19 વોર્ડના કુલ 76 કાઉન્સિલરશ્રીઓ જે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેમને આ પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું. સાથે સાથે 4 અલગ અલગ ઝોનનું ઝોન વાઇઝ પણ અલગ ડિટેલ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે જેથી કરી અને સમગ્ર શહેરને આવરી લેતા પ્રત્યેક વિસ્તારનું દરેક કાઉન્સિલરશ્રીને પોતપોતાના વિસ્તારની માહિતી પણ મળે. તો સાથે સાથે કારણ કે કાઉન્સિલરશ્રીઓ જ હોય છે કે જે પોતપોતાના વિસ્તારમાં અવારનવાર જતા હોય છે તો લોકોની સમસ્યાઓના ઉકેલ માટે પણ લોકોના સંપર્કમાં હોય છે, ત્યારે ચોક્કસ કાઉન્સિલરશ્રીઓને એ ધ્યાનમાં પણ હોય. તો સાથે સાથે પૂરગ્રસ્ત પરિસ્થિતિ જ્યારે શહેરમાં હતી ત્યારે સૌ કાઉન્સિલરશ્રીઓ ખડે પગે શહેરીજનોની સાથે રહી અને બની શકે તેટલા મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. તેમને દવાઓ પહોંચાડવાની હોય કે પાણી હોય કે ખોરાકની લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાના હોય, આ બધા જ પ્રયત્નો બની શકે તેટલા લોકો સુધી પહોંચી અને લોકોને સહાય કરવાની કોશિશ કરતા રહ્યા છે. ત્યારે આ વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણ અને નિવારણ કમિટી દ્વારા જે પણ કામગીરીના એક્શન પ્લાન સૂચવેલા હતા એ સંદર્ભે આજરોજ બેઠક કરવામાં આવી અને તેમાં સૌ કાઉન્સિલરશ્રીઓ દ્વારા પોતપોતાના સૂચનો પણ આપવામાં આવ્યા છે આગામી સમયમાં. કારણ કે સ્વાભાવિક છે કે આજે તો માત્ર એનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં એક જ ઝોન આજે આપણે લઈ શક્યા છે. સમયની મર્યાદાને કારણે તો આગામી સમયમાં બાકીના ઝોનનું પણ ઝોન વાઇઝ પ્રેઝન્ટેશન કરવામાં આવશે. તો સાથે સાથે જરૂર પડે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ દ્વારા જે પણ સૂચનો કરવામાં આવશે
તો એ પણ સૂચનો માટે પણ જગ્યા પર જઈને ત્યાં વિઝિટ કરવાની જરૂર હશે તો તે પણ કરવામાં આવશે. અને ટૂંકમાં દરેક કાઉન્સિલરશ્રીઓ દ્વારા સૂચવેલા સૂચનો પર આપણે અમલ કરી શકીએ તેનો પણ પ્રયત્ન કરવામાં આવશે. આજરોજ આ વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિએ જે રિપોર્ટ કર્યો તો તેને બહાલી આપવા માટે આ રિપોર્ટમાં સૂચવેલ બાબતો પૈકીની શક્ય કામગીરીઓ આપણે ચોમાસા પહેલાં કરી શકીએ એના માટેનો જે રિપોર્ટ તૈયાર કર્યો છે ને એની આનુષંગિક જે પણ અન્ય કામગીરી હોય આ તમામ માટે એક દરખાસ્ત ચડાવવામાં આવી હતી અને જે દરખાસ્તને આપણે મંજૂરી આપવામાં આવી છે કમિશનરશ્રીને. આ બધી જ કામગીરી કરવા માટે કમિશનરશ્રીને સત્તા સોંપવાની જે દરખાસ્ત હતી તેની મંજૂરી આપવામાં આવી છે અને આગળ આ વિષય પર કામગીરી કરવામાં આવશે. અલગ અલગ સૌ સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાની રીતે જે યોગ્ય લાગે તે રીતે સૂચનો કરવામાં આવતા હોય છે. તો ઘણા સૂચન એવા પણ હતા કે જ્યારે આપણે જ્યારે ડિસિલ્ટિંગ કરીએ છીએ ને જ્યારે ડ્રેઝિંગ કરવામાં આવે છે તો જેટલા પણ પહેલાં અલગ અલગ સ્થાનો કે જ્યાં સરકારી જમીન છે અને જ્યાં પાણીના સંગ્રહની શક્યતા છે ત્યાં આપણે તળાવ બનાવીશું એ રીતનું સંગ્રહ સ્થાનો ઊભા કરવાની જે આયોજન છે તો એના સંદર્ભમાં એવું પણ સૂચન આવ્યું છે કે જ્યારે આવી રીતે કારણ કે આ પાવાગઢથી વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવ સ્થાન પાવાગઢથી લઈ અને પિંગલવાડા સુધી સમગ્ર શહેરની મધ્યમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે જ્યાં પણ આવા નવા સંગ્રહ સ્થાન બનાવવામાં આવે તો આ જો મોટા તળાવો હોય અને એનું પણ ઉપયોગ આજુબાજુના ગામડાવાળા અથવા તો જે શહેરની હદમાં પ્રવેશ કરતા હોય ત્યારે પૂર્વ ઝોનના વિસ્તારમાં પણ પૂર્વ ઝોનના કેટલાક કાઉન્સિલરશ્રીઓ દ્વારા આ પણ રજૂઆત કરવામાં આવી કે આ પાણીનો ઉપયોગ સમગ્ર વર્ષ દરમિયાન લોકો કરી શકે ત્યારે ફરી ચોમાસાની નજીક પહોંચવાના સમયગાળા સુધીમાં ચોક્કસ આ તળાવોનું પાણીનું લેવલ ડાઉન થયું હોય તો કેટલાક વિસ્તારમાં પોતાના વિસ્તારમાં રહેલી કાંસોની માહિતી જે ભૌગોલિક માહિતી કાઉન્સિલરશ્રીઓને છે જે ઓલરેડી સમગ્ર એમાં તો છે જ કોર્પોરેશનમાં તો છે જ પણ કાઉન્સિલરશ્રીઓ પાસે પણ કેટલીક માહિતી એવી હોય કે જે એમના દ્વારા સૂચવવામાં આવી છે. જેમ કે મહાનગરનું નાળું છે તેની પણ રજૂઆત કરવામાં આવી હતી. તો 15 નંબર 16 નંબર અને 14 નંબર આ બધાના પાણીનું જે 16 નંબરની નજીકમાં ક્યાંક વેક્યુમાઇઝેશન ના થાય એક જ જગ્યાએ આ પાણી સ્ટેગ્નન્ટ ના થાય એ માટેની રજૂઆત કરવામાં આવી. તો સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા એમના વિસ્તારમાં પણ નવી કાંસ બનાવો જ નહીં કે જેથી કરી અને નીચાણવાળો વિસ્તાર હોય પણ અત્યાર સુધી એમના ત્યાં પાણીનો ભરાવો નથી થયો તો જો આ કાંસની ત્યાં આગળ આમ લાઈન આપવામાં આવે તો એમને તકલીફ ના પડે તેની ચિંતા વ્યક્ત કરવામાં આવી. તો મારા સાથી સભાસદશ્રીઓ દ્વારા પણ ઘણા બધા વિષયોને આવરી લેતા પોતપોતાના વિસ્તારના નાગરિકોને અગવડ ના પડે એની ચિંતા કરીને અલગ અલગ રજૂઆતો કરવામાં આવી છે. સાથે કમિટીએ જે પણ આ આખું તૈયાર કર્યો છે રિપોર્ટ એમાં તો બધા જ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે પરંતુ ઘણા મુદ્દા એવા પણ હોય કે જે ચોક્કસ બની શકે કે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ કરતાં વધારે કોઈ એના માટે માહિતી ન આપી શકે કારણ કે ચોમાસામાં જ્યારે પાણી ભરાયું છે અને લોકોને તકલીફ થઈ છે ને ત્યારે આપણા કાઉન્સિલરશ્રીઓ જ ગયા છે ને એટલા જ માટે આજે આ તાત્કાલિક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આ આખા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સૌ કાઉન્સિલરશ્રીઓ સાથે મળી અને વડોદરા શહેરને ફરી ભવિષ્યમાં વરસાદની બદલાયેલી પેટર્નના કારણે જો આવી રીતે જે એક જ દિવસમાં 8 થી 10 કલાકમાં જે 12-13 ઇંચ વરસાદ પડી ગયો એવી જો કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે કુદરતને તો આપણે પહોંચી નથી શકતા પરંતુ ચોક્કસ આ બધી કામગીરી કર્યાથી પાણીના સંગ્રહની પાણીની વહન ક્ષમતા વધારવાની દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરી શકીશું. એ રીતે આપણે કામગીરી કરીશું તો ચોક્કસ આગામી સમયમાં વડોદરા શહેરમાં ફરી પૂરના ભારે પરિસ્થિતિનું નિર્માણ ન થાય. ઘણા ખરા અંશે આપણે પૂરને રોકવા માટેની પ્રયત્નને આપણે સફળ થઈ શકીશું. તો સાથે સાથે એના માટે જેવી રીતે વેધર ફોરકાસ્ટ હોય છે તેવી રીતે ફ્લડ ફોરકાસ્ટ સિસ્ટમ લગાડવાનું પણ આયોજન આ કમિટી દ્વારા અને કમિશનરશ્રીએ જે પણ પ્લાનિંગ કર્યું છે એમાં આવરી લેવામાં આવ્યું છે. ઘણા બધા મુદ્દાઓને આવરી લીધા છે. આગામી સમયમાં નવા મુદ્દાઓનો ઉમેરો પણ થશે. તો સાથે સાથે સૌ આજના જે સૌ કાઉન્સિલરશ્રીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કેટલાક કાઉન્સિલરશ્રીઓ આજે કદાચ પોતાના સૂચનો નથી આપી શક્યા તો તેમના સૂચનો પણ લેખિતમાં તેમના દ્વારા જમા કરાવવામાં આવશે અને આ બધા સૂચનોને આપણે લઈ સૌ સાથે મળીને સાથે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે છે એની પર કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાંથી ચાલુ થશે?
ચોક્કસ આજે આ આપણે સભામાં કર્યું છે. હવે આગળ આગામી સમયમાં જે પ્રક્રિયા છે, જેવી રીતે સ્ટેન્ડિંગમાં જઈ અને દરખાસ્ત આવતી હોય છે, એ પ્રક્રિયાને આપણે અનુસરતા બને તેટલી વહેલી તકે અને ઝડપથી આ કામગીરી કરીએ એવું સૌની લાગણી પણ છે અને પ્રયત્નો પણ એવા છે. અને એના માટે જરૂરી સ્ટાફની જે પણ કામ એલોટ કરવાનું છે તે પણ કરી દેવામાં આવ્યું છે. તો સાધન સામગ્રી જે પણ જોઈએ, આપ સૌ મીડિયાના મિત્રો પણ આ સમગ્ર પ્રેઝન્ટેશનમાં ઉપસ્થિત હતા. તો તેમાં કેટલી તૈયારીઓ કરવામાં આવી છે આપે પણ કદાચ સાથે એમાં આપના રિપોર્ટમાં પણ હશે કે બધું જ આપણે પ્લાનિંગ કર્યું છે. તો બની શકે તેટલી વધુ ઝડપથી કામ શરૂ થાય અને જેટલું ટાર્ગેટ કર્યું છે કમિશનરશ્રીએ જે પ્લાનિંગ કર્યું છે એટલા ગાળામાં ટૂંકમાં ચોમાસા પહેલાં જો આપણે 50% કામ પણ કરી લઈશું તો ઘણા ખરા અંશે વડોદરા શહેરને, કારણ કે આમાં બે પ્રકારમાં એક ટૂંકા ગાળાના કામો છે અને લાંબા ગાળાના પણ કામોને આવરી લેવામાં આવ્યા છે. 11 નંબરનો પોઈન્ટ છે, 11.1, 11.2, 11.3 ને 11.4. ટૂંકમાં આ 5 જે છે તે લાંબા ગાળાના આયોજનો છે. એટલે આપણે અત્યારે કોઈ સમય મર્યાદામાં બંધાયા વગર બસ એક વખત આપણને આપણી ટેકનિકલ જે પ્રોસેસ પૂરો થાય અને કામગીરી શરૂ થાય તો યુદ્ધના ધોરણે આ કામગીરી થાય અને વહેલી તકે આપણે આ કામગીરી પૂર્ણ કરી અને વડોદરા શહેરને આગામી ચોમાસામાં ફરીથી આ તકલીફનો સામનો ન કરવો પડે એના માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્નશીલ છીએ. વિદ્યાર્થી પરિષદ જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. વિદ્યાર્થી પરિષદ જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. जोर जुल्म के सामने संघर्ष हमारा नारा है, जोर जुल्म के सामने संघर्ष हमारा नारा है. भारत माता के जय, भारत माता के जय. जिंदाबाद जिंदाबाद एबीवीपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद एबीवीपी जिंदाबाद. MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને યુનિવર્સિટી VCને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. વડોદરા શહેર MS યુનિવર્સિટી છાસવારે વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની ફી બાબત તેમજ એક્સટર્નલ પરીક્ષાના પરિણામ બાબતે વિવાદમાં આવી છે. ત્યારે ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સેલ્ફ ફાઇનાન્સની શરૂઆત કરવામાં આવી છે, જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાથે ફીમાં અન્યાય જોવા મળ્યો છે તેવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાના આક્ષેપો કર્યા છે. સાથે વિદ્યાર્થીઓએ FYSY શિષ્યવૃત્તિનો પૂરતો લાભ લઈ શકતા નથી, જેથી યુનિવર્સિટીએ આ વિષયને તાત્કાલિક ધોરણે એક્શન લે તેવી વિનંતી કરી છે. સાથે જ એક્સટર્નલ પરીક્ષાના 45 દિવસ થઈ ગયા, હજુ સુધી પરિણામ નથી આવ્યું, જેને લઈને ક્યાંક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે પ્રથમ વખત એવું જોવા મળ્યું છે કે જ્યાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ પોતે આવેદનપત્ર લેવા માટે બહાર આવીને ઊભા રહ્યા, ત્યારે વિદ્યાર્થીઓમાં પણ એક અલગ લાગણી વાઇસ ચાન્સેલર પ્રત્યે જોવા મળી હતી. 45 દિવસ થઈ ગયા છે તો બી રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિણામ આવ્યા નથી, તો એની પણ ફેકલ્ટી ચિંતા કરે. અને આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ એસીપીસી કોટામાં TFWS સ્કીમ અંતર્ગત આવતા હોય તો આવા વિદ્યાર્થીઓ જે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ગણાય ગુજરાતના, જેમને 5% સીટ રાખવામાં આવી છે, તે આપણે વિદ્યાર્થીઓને પૂરતો વળતર મળે એવી માંગ છે કે ટ્યુશન ફી વધારવામાં આવે અને બાકી અન્ય ફી ઘટાડવામાં આવે, જે અંતર્ગત MYSY અને TFWSનો વિદ્યાર્થીઓને લાભ મળે. સર 28 તારીખ જેની લાસ્ટ ડેટ છે તો એની અંદર વહેલી વ્યવસ્થા કરાવવી પડશે. સમજો હવે એની અંદર પણ 2000 3000 એડ થઈ છે. 26 જાન્યુઆરી પણ રજા છે, 27 એક જ દિવસ છે. તો આની અંદર આપણે વિદ્યાર્થીઓની કેવી રીતે ચિંતા કરી શકીએ આપ? અમે સર MYSY પહેલા વર્ષમાં ભરીએ ત્યાર પછી કમિટી પ્રમાણે 1,05,000 કોમ્પ્યુટર સાયન્સની ફીસ હતી. જ્યાં સુધી ટ્યુશન ફીને લાગે વળગે ત્યાં સુધી એ યુનિવર્સિટીમાં. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ટેકનોલોજીના એક ગંભીર વિષયને લઈને આજે વિદ્યાર્થીઓને સાથે રાખીને વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવાની અંદર આવ્યું છે. વાઇસ ચાન્સેલર સર સુધી રજૂઆત મૂકવાની અંદર આવી છે કે વાત કરીએ તો ટેકનોલોજી ફેકલ્ટીની અંદર કોમ્પ્યુટર સાયન્સની અંદર આ વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોર્સની શરૂઆત કરવાની અંદર આવી છે, જેની ફી 1 લાખથી પણ વધારે છે. યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે, પરંતુ યુનિવર્સિટીની આંખ અને કાન બંને બંધ હોય એવું અમને લાગી રહ્યું છે. યુનિવર્સિટીની અંદર જ્યારે આટલો મોટો વિષય હોય પરંતુ યુનિવર્સિટી
અને સત્તાધીશોને ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં આવતો નથી. એમને ધ્યાન આપવા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી છે. વિષય એ છે કે 1 લાખથી પણ વધારે જ્યારે ડિપાર્ટમેન્ટની ફી હોય ત્યારે ગવર્મેન્ટની સ્કીમ પ્રમાણે વિદ્યાર્થીઓને ટ્યુશન ફી રિફંડ મળતી હોય છે. તેની અંદર 1 લાખની સામે માત્ર 3,000 રૂપિયા ટ્યુશન ફી મૂકવાની અંદર આવી છે. તો વિદ્યાર્થીઓના હિતની અંદર યુનિવર્સિટી ટ્યુશન ફીની અંદર વધારો કરીને વિદ્યાર્થીઓને વધારેમાં વધારે વળતર મળે એવી ચિંતા કરે. અને ટેકનોલોજી ફેકલ્ટીના અલગ અલગ ડિપાર્ટમેન્ટના કેટલાક રિઝલ્ટ હજુ સુધી 45 દિવસ થઈ ગયા છે, પરંતુ રિઝલ્ટ હજુ સુધી ડિક્લેર થયા નથી. તો એને વહેલામાં વહેલી તકે ડિક્લેર કરવા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી છે. સરને સીધી ચીમકી આપવાની અંદર આવી છે કે આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓના હિતની અંદર સુખદ આનું નિવારણ કરવાની અંદર નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ જો જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરશે. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ દ્વારા ચાંદોદ પાસેના સોમપુરા ગામ પાસેથી દારૂ બિયરના જથ્થા સહિતના 39,31,382 રૂપિયાના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને આધારભૂત સૂત્રો પાસેથી ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે કથ્થઈ રંગનું આઈસર ટેમ્પો GJ23V5501માં દારૂ બિયરનું ગેરકાયદેસર જથ્થો ભરી તિલકવાડાથી ડભોઈ તરફ પસાર થનાર છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ ગાંધીનગર દ્વારા પંચોને સાથે રાખીને રેડનું આયોજન કર્યું. ત્યારે શુક્રવારે રાત્રે 1.5 કલાકે બાતમીવાળો કથ્થઈ કલરનો આઈસર ટેમ્પો તિલકવાડાથી ડભોઈ માર્ગ ઉપર સોમપુરા પાસેથી પસાર થતાં ટીમે માર્ગ ઉપર આડસ કરી સિફતપૂર્વક ટેમ્પાને થોભાવી તાડપત્રી ખોલી ચેક કરતા પ્લાસ્ટિકના ખાલી બોટલના બંડલોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ચાંદોદ પોલીસ સ્ટેશન નજીકમાં લાગતું હોય ખરાઈ કરવા ચાંદોદ પોલીસનો સંપર્ક કરી આઈસર ટેમ્પો ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો, બિયરનો ટીન કુલ 10,258 નંગ, પ્લાસ્ટિકની ખાલી બોટલ બંડલ નંગ 93, મોબાઈલ ફોન નંગ 1, અંગઝડતીના રોકડા નાણાં મળીને કુલ 39,31,382 રૂપિયાનો મુદ્દામાલ સાથે આરોપી ડ્રાઈવર અજીત કુમાર સિંહ હરિદય નારાયણ સિંહ રાજપૂત ઉંમર વર્ષ 48 રહેઠાણ હાલ અંજની ધારા રેસિડેન્સી મકાન નંબર A81 સારંગપુર અંકલેશ્વર જિલ્લો ભરૂચ તેમજ મૂળ રહેઠાણ પોસ્ટ વિરભાનપુર થાના બક્ષા તાલુકો સદર જિલ્લો જોનપુર અને ચાંદોદ પોલીસને હવાલે કરી ગુનો નોંધી દારૂનો જથ્થો ભરી આપનાર સુરેશ પટેલ રહેવાસી વાપી, દારૂ ભરેલ ટેમ્પો આપનાર અજાણ્યો ડ્રાઈવર ડભોઈ ખાતે, દારૂ જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ આઈસર ટેમ્પોના માલિક ઉપરાંત મદદગારી કરનાર તેમજ તપાસમાં મળી આવવા પાત્ર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની આગળની વધુની કાર્યવાહી બાબતે સંપૂર્ણ તપાસ સિનોર પોલીસને સોંપવામાં આવી છે. ડભોઈ નગરપાલિકાનું 5 કરોડના ખર્ચે સિનોર ચોકડી મોહન પાર્ક સોસાયટી પાસે નવા બિલ્ડિંગનું વાસ્તુશાસ્ત્ર અને સત્યનારાયણની કથાની ધાર્મિક વિધિ સાથે આજરોજ રિબિન કાપી લોકાર્પણ ધારાસભ્ય શ્રી અને સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું. ડભોઈ નગરપાલિકા દ્વારા સિનોર ચોકડી પાસે મોહન પાર્કની બાજુમાં રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિની ₹5 કરોડની ગ્રાન્ટમાંથી અત્યાધુનિક સુવિધા સાથેનું નવીન બિલ્ડિંગનું લોકાર્પણ 25મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા પાલિકાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ પ્રસંગે બિલ્ડિંગનું વાસ્તુશાસ્ત્ર અને સત્યનારાયણની કથા સાથે ધાર્મિક વિધિ કરીને સાંસદ જસુભાઈ રાઠવા તેમજ વડોદરા જિલ્લા મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ, મહેદેવિયા હાઈસ્કૂલના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ મૌડાવાડા, ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી, મેનેજર મહેશભાઈ પરમાર તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આજે ડભોઈ નગર એટલે કે દર્ભાવતી નગરી માટે ગૌરવવંતો દિવસ છે. 100 વર્ષ ઉપરાંતથી જે નગરપાલિકાનું બિલ્ડિંગ હતું એની જગ્યાએ આજે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરતા હોઈએ છીએ. આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું અને આજે આનું લોકાર્પણ પણ મારા હાથે થઈ રહ્યું છે. ત્યારે હું નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. 5 કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો કે અત્યંત સુવિધાઓ સાથેનું આ ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ. ત્યાં પ્રમુખની કેબિન, ઉપપ્રમુખની કેબિન અલગ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે વિરોધ પક્ષના નેતાને પણ અલગ કેબિન આપવામાં આવી છે. સ્ટાફ માટે પણ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ઓફિસોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને જે રોજની ફરિયાદ હોય એના માટે ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વસ્તી આવે તો એને ઉપર ના આવવું પડે અને અગર જો કોઈ હેન્ડીકેપ કે ઉંમરલાયક વ્યક્તિ આવે ને એને ચાલવાની કે દાદર ચડવાની તકલીફ હોય તો એના માટે ફર્સ્ટ ફ્લોર સુધીનું બાંધકામ આયોજન કરવામાં આવ્યું છે. એટલે એક સુંદર આધુનિક બિલ્ડિંગ આજે દર્ભાવતી નગરીના નગરજનોને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે વર્લી કમ્પોસ્ટ પ્લાન્ટનો પણ 5 કરોડ આજના દિવસે દર્ભાવતી નગરીમાં 12 કરોડ 68 લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આને માટે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું. ન ભૂતો ન ભવિષ્યથી એવું આજે આ નગરી માટે થઈ રહ્યું છે. આજ સુધીમાં મારા કાર્યકાળ પછી પણ આ જ્યારથી ભારતીય જનતા પક્ષનું કાયદેસર બોર્ડ બન્યું છે ત્યારથી 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકારમાંથી અહીંયા આપવામાં આવી છે. 2019માં પહેલી વાર ધારાસભ્ય તરીકે નગરપાલિકાના બિલ્ડિંગમાં ગયો હતો જે 100 વર્ષ ઉપરાંત જૂનું છે. વડોદરા રિલાયન્સ મોલમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિના ગીતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ 26મી જાન્યુઆરી ઉજવણીના ભાગરૂપે ઓલ્ડ પાદરા રોડ પાસે આવેલા રિલાયન્સ મોલમાં દેશભક્તિના ગીતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના નામી કલાકારે દેશભક્તિના ગીત દ્વારા મોલની અંદર દેશભક્તિ સુગંધ પ્રસરી ગઈ હતી. વિજયભાઈ સોની દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.